નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે। શિનોર તાલુકાના સાદલી ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકો લઈ શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આજરોજ શિનોર તાલુકાના સાદલી ગામે પણ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરાયો, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવક અને જાતિના દાખલા, PMJY કાર્ડ, પશુપાલન, ICDS, ITI વિભાગને લગતી વિવિધ યોજનાઓની કામગીરી માટે ટેબલો ઊભા કરાયા હતા, જેમાં કરજણ નાયબ કલેક્ટર શિનોર, મામલતદાર MB શાહ, નાયબ મામલતદાર આનંદકુમાર, શિનોર તાલુકા વિકાસ અધિકારી KT ઠક્કર, સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ સહિત જે તે સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ 10મા તબક્કાના સેવા સેતુ માટે સાદલી મુકામે શિનોર તાલુકાનો સેવા સેતુ આયોજિત થયેલો છે। આપણે જે 17 ઓક્ટોબરે જે સેવા સેતુ થયો તેમાં અંદાજે 2000થી ઉપર અરજીઓનો નિકાલ થયેલો હતો સિંગલ ડેમાં। આજે પણ એ આપણો આંકડો પૂરો થાય તેવી ગણતરી છે અમારી લોકોની, અને સંકલનના તમામ અધિકારીશ્રીઓ હાજર છે। મામલતદાર સાહેબ છે, TDO સાહેબ છે, CDPO છે, અને એ સિવાય સંકલનના તમામ અધિકારીઓ હાજર છે, અને વધુમાં વધુ લોકોને સિંગલ ડે ગવર્નન્સનો લાભ થાય તે માટે અમારું તંત્ર સતત પ્રયત્નશીલ છે। શું સુવિધાઓ? સુવિધાઓ જે રીતે કે આધાર કાર્ડના અપડેટ છે, EKYC અપડેટ છે, બેંક સુવિધાઓ છે, પશુપાલન વિભાગ છે, ખેતીવાડી છે, એ પ્રકારની કુલ 56 જેટલી સેવાઓ છે સરકારની। એનો ડોર સ્ટેપ ઉપર અમે લોકો લાભ આપવાના છીએ લોકોને, એટલે લોકોના ગામે જઈ અને લોકોને અમારી ઓફિસ ના આવવું પડે અને એમના કામનો તાત્કાલિક નિકાલ થાય તેવો સેવા સેતુનો ઉદ્દેશ્ય છે। તમારી વિઝિટમાં શું જોવા મળ્યું? આપણી વિઝિટમાં અત્યારે તંત્ર કાર્યશીલ છે અને વધુમાં વધુ લોકો લાભ લઈ રહ્યા છે, અને હજુ આપણે બીજો એક સેવા સેતુ પણ બાકી છે આ જ તબક્કાનો, જે 18 તારીખે છે। એટલે કુલ 3 કાર્યક્રમો આપણા શિનોર તાલુકામાં અને 3 કાર્યક્રમો કરજણ તાલુકામાં, એટલે અંદાજે બધાનો સરવાળો કરીએ તો લગભગ 10,000થી પણ વધારે અરજીઓનો નિકાલ થાય તેવી અપેક્ષા છે।